સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવે છે કે વિવિધ શાખામાં અંતર્ગત નીચે જણાવેલ જગ્યાઓની ભરતી ભરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો વડોદરાની ઓફિશિયલ વેબસાઇટ www.vmc.gov.in છે। ત્યાં તેના ઉપર જઈને તારીખ 21 ફેબ્રુઆરી 2025થી મિત્રો 21 માર્ચ 2025 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। જગ્યાઓ જોઈએ તો ક્રમ નંબર 1 ઉપર છે મિત્રો આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની જગ્યા, કુલ 9 જગ્યાઓ છે મિત્રો। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની જગ્યા, કુલ મિત્રો 33 જગ્યાઓ છે। ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે મિત્રો એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર મિકેનિકની જગ્યા છે મિત્રો, કુલ 3 જગ્યા છે। અને ત્યારબાદ એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકની જગ્યા છે, કુલ 3 જગ્યા છે। તો આ પ્રમાણે અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। ત્યારબાદ અગત્યની સૂચનાઓ જોઈએ તો મિત્રો કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ જગ્યાઓની શૈક્ષિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in ઉપર તમે જોઈ શકશો। ઉમેદવારે ફી મિત્રો તારીખ 31 માર્ચ 2025 સુધી ભરવાની રહેશે। આ ભરતી પ્રક્રિયા તે મિત્રો વડોદરા મહાનગરપાલિકા બંધન કરતા રહેશે। સોરી મિત્રો। ત્યારબાદ મિત્રો જોઈએ તો મિત્રો 1 થી 4 માટે સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા 6/2/2020 મુજબ 3 વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણૂકને પાત્ર થશે। ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરીએ તેને નિયમાનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ક્રમ 1 થી 2માં દર્શાવેલ જગ્યાઓ માટે કુલ જગ્યાઓ પૈકી 50% જગ્યા હાલ વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ ફરજ બજાવવા ઇજનેરોમાંથી ભરવા પાત્ર છે। મહિલાઓ માટેની અનામત જગ્યાઓ માટે જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા પુરુષ માટે ભરવામાં આવશે। શારીરિક રીતે અશક્ત દિવ્યાંગ ઉમેદવાર માટેની અનામત જગ્યાઓ પૂરતા લાયક ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો તે પણ જગ્યાઓ અન્ય લાયકાત ઉમેદવારો માટે ભરવામાં આવશે। અને મિત્રો ક્રમ નંબર 1-2માં દર્શાવેલ વધુ સંભવિત જગ્યાઓ ભરવાના પ્રસંગે રોસ્ટર જાળવી તે મુજબ જગ્યાઓ ભરવામાં આવશે। તો મિત્રો આ પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। અને વધુ વિગતવાર મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે જોઈ શકશો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।